જમવામાં આજે કંઈ અલગ જ વેરાયટી બનાવી છે બહુ મહિના પછી, વર્ષો પછી કે બરાબર. વેલકમ ટુ ધ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણે કઈ જગ્યાએ આવી ગયા છે ખબર છે? જોઈ શકો છો, આ છે આપણો વારો સરસ મજાનો, અને આ છે આપણું ઢાબુ જોઈ શકો છો બરાબર. ને આ છે અંબે માતાનું મંદિર, જય અંબે માં. ને આ છે ભાટીજી દાદાનું મંદિર, તો જય ભાટીજી દાદા. તો ભગવાનનું નામ કોમેન્ટમાં લખતા જજો બરાબર. બાકી જોઈ શકો છો કેવો વ્યૂ આવી રહ્યો છે. આ છે ગામડાની એકદમ નેચરલી જિંદગી છે ને. બાકી તો આજે આપણે શાંતિથી બેઠા છીએ. હવે જમવાનો ટાઈમ થયો છે, થોડી વારમાં જમવા જઈશું, એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હર હર મહાદેવ. ગાઈસ આપણે જમવા બેસી ગયા છે, અને જમવામાં આજે કંઈ અલગ જ વેરાયટી બનાવી છે બહુ મહિના પછી, વર્ષો પછી કે બરાબર. તો જુઓ, તમને બતાવું, તમારા મોઢામાં પણ પાણી આવી જશે. હંટારી રાખી છે અત્યારે તો જુઓ છે ને. બાકી ફ્રાય કરેલી ફિશ બનાવી છે, રવ ફિશ. જેને ખાવી હોય આવી જજો. આપણે બહુ ટાઈમ પછી ખાઈએ છીએ બરાબર. આજે તો બહુ મજા આવી જવાની છે. બપોરે પણ જમવાની મજા આવી. ઓહો, જો જે વેજીટેબલ હોય એના માટે રસની થેલી છે બરાબરની બરાબર. તો રસ પીવાની બી મજા આવે, પણ આપણે મચ્છી જોડે રસ પીએ નહીં, કેમ કે પછી વિરુદ્ધ થઈ જાય તો થોડી ગડબડ થાય બરાબર. તો તમારે જમવું હોય તો આવી જાઓ, અને તમે પણ ખાજો. નદીનું ખાવાનું તો સારું હોય છે બરાબર. તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો, અને નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને ફેસબુકમાં ફોલો કરજો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.